નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 1 ફેબ્રુઆરીથી બદલાશે 6 નિયમો, જેમાં મોંઘવારી વધશે, ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો, સિમ કાર્ડ ખરીદવા માટે કેવાયસી ફરજિયાત, આરબીઆઈની જાહેરાત, જનધન ખાતાને લઈને મોટા સમાચાર, મુખ્યમંત્રીની સૌથી મોટી ભેટ, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, દેવા માફી, લોન માફીના સૌથી મોટા સમાચાર, 2000 રૂપિયાનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે, ખેત મજૂરોને મળશે 10,000 રૂપિયાની સહાય, લાભ આપતું વિદ્યાર્થી કાર્ડ, રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ, ખેડૂતોને મોટો ઝટકો, ગુજરાતના લોક ઉપયોગી 5 મોટા સમાચાર, હવે ભાડે રહેતા લોકોને મળશે મફત વીજળી, મફત પાણી, હવે રિચાર્જની અંદર થશે મોટો ફાયદો, ખેડૂતોને માર્ચ મહિનાથી ખુશખબર, બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટા સમાચાર, અને આજના સૌથી મોટા 10 ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો, 1 ફેબ્રુઆરીથી થશે મોટા ફેરફાર. દર મહિનાની પ્રથમ તારીખની જેમ 1 ફેબ્રુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરશે અને નવા દરો છે એ જાહેર કરશે. કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફાર કર્યા છે, પરંતુ દેશમાં 14 કિલોનો જે કિચન રસોડાનો જે ગેસ સિલિન્ડર આવે છે એમની કિંમતોમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. હવે આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફારની આશા રાખીને બેઠા છે. આ સિવાય એર ફ્યુલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળશે, એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ ફેરફાર છે એ જોવા મળશે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ખેડૂતોને લાગ્યો મોટો ઝટકો. ઇકો દ્વારા ખાતરના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે. રાસાયણિક ખાતરના ભાવની અંદર 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, આપને જણાવી દઈએ કે NPK 10, 26, 26 અને NPK 12, 32, 16 નામની જે ખાતરની બેગ આવે છે, એટલે કે 50 કિલોની બેગ આવે છે, એ બેગના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે. હાલ 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ નવા ભાવ મુજબ હવે ખાતરની થેલી છે એ 1720 રૂપિયે ખેડૂતોને મળશે. આમ ખેત ઉત્પાદનના ખર્ચની અંદર વધારો થશે, કેમ કે ખાતરના એટલે કે રાસાયણિક ખાતરના ભાવની અંદર સરકાર દ્વારા એટલે કે ઇફકો દ્વારા વધારો કરવામાં આવ્યો છે, જેમના કારણે ખેડૂતોને મોટો ઝટકો પણ લાગ્યો છે. મિત્રો, ઇફકો કંપની દ્વારા જાણી જોઈને ભાવ વધારો કરવામાં આવ્યો છે, કેમ કે આવનારા દિવસોની અંદર ઉનાળુ પાકનું વાવેતર થવાનું છે, તો આ વાવેતર પહેલાં ભાવ વધારા કરવામાં આવ્યા છે. અને મિત્રો, હાલ ખેડૂતોને મોટો ઝટકો છે એ પણ હાલ ભાવ વધવાના કારણે પડશે. ત્યાર પછી મિત્રો, કામના સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોને મળશે મોટી ભેટ. મિત્રો, આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ એટલે કે ફાર્મર કાર્ડ કઢાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. મિત્રો, ગુજરાતની અંદર ટાર્ગેટ હતો કે 66 લાખ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે એ કરાવવું પડશે. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યાર પછી અત્યાર સુધીમાં 33 લાખથી પણ વધારે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે એ ગુજરાતની અંદર કરી દીધી છે, એટલે કે જે ટાર્ગેટ હતો એમાંથી 50% ખેડૂતોએ નોંધણી છે એ કરાવી દીધી છે. અને ગુજરાત છે એ એગ્રેસર બન્યું છે, જેના કારણે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર છે એ ગુજરાતને હાલ સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે. એ અંતર્ગત મિત્રો, હાલ 123 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે રકમની. આ અંતર્ગત ખેડૂતો પાછળ આ રકમ છે એ વાપરવામાં આવશે. ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ફાર્મર કાર્ડની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે ખેડૂતોએ સૌથી પહેલા નોંધણી કરાવી છે, એટલે કે હાલ કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહન ભેટ મળશે અને ખેડૂતો પાછળ આ પૈસા છે એ વાપરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આની અંદર સૌથી પહેલા ગુજરાતની અંદર નવસારી જિલ્લો છે પ્રથમ ક્રમે આવે છે, ત્યાર પછી ડાંગ જિલ્લો આવે છે, ત્યાર પછી જૂનાગઢ જિલ્લો છે આવે છે, જે જિલ્લાના ખેડૂતોએ સૌથી પહેલા નોંધણી કરાવી છે ફાર્મર રજિસ્ટ્રીની અંદર. આપ સૌ જાણો છો કે તમે પણ ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન કરાવો છો ત્યાર પછી જ તમને
આવનારો હપ્તો છે એ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની જે બીજી યોજનાઓ છે ચાલી રહી છે, પાક નુકસાન અંગેની યોજના છે, ત્યાર પછી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના છે, અથવા તો બીજી ઘણી બધી યોજનાઓ છે, એની અંદર ખેડૂત ભાઈઓ તો જ લાભ લઈ શકે છે. ફાર્મર રજિસ્ટ્રી કરાવે છે તો હજુ સુધી તમે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર નોંધણી નથી કરાવી તો વહેલી તકે કરાવી દેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમને હપ્તો અને કેન્દ્ર સરકારની જેટલી યોજનાઓ ચાલે છે એનો લાભ છે એ મળતો રહે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના રાશન કાર્ડ ધારકોને મળી છે મોટી ભેટ. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ભાવનગરના પરા વિસ્તારની અંદર પ્રથમ વખત અણપૂર્તિનું મશીન છે એ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો આ મશીન શું છે તો આ મશીન એટીએમ જેવું જ મશીન છે. જે રીતે તમે એટીએમની અંદર એટીએમ કાર્ડ નાખો છો ત્યાર પછી પૈસા કાઢી શકો છો, એવી જ રીતે તમારે તમારું રાશન કાર્ડ છે એ સ્કેન કરવાનું રહેશે અને ત્યાર પછી તમે તમારા હકનું રાશન એટલે કે ઘઉં અને ચોખાનો જથ્થો છે એ મેળવી શકો છો. મિત્રો અત્યાર સુધી એવું હતું કે રાશન લેવા જ્યારે તમે જાઓ છો ત્યારે ઘણી વખત દુકાનો બંધ હોય અથવા તો દુકાનદાર દ્વારા તમને ઓછું રાશન આપવામાં આવતું હોય છે, અથવા તો દુકાનદાર છે એ રાશનની અંદર ખરાબ રાશન તમને આપતા હોય છે, અથવા તો હાલ તે ગેરરીતિ કરતા હતા. આવી ઘણી બધી ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા રાશન વિતરણની અંદર એટીએમ છે બહાર પાડવામાં આવ્યું છે અને એ એટીએમનું નામ છે અન્નપૂર્તિ મશીન રાખવામાં આવ્યું છે નામ, અને આના દ્વારા તમે તમારા હકનું રાશન છે એ મેળવી શકો છો. અને આ એટીએમ છે 24 કલાક ચાલુ હશે, એટલે કે જ્યારે પણ તમારી અનુકૂળતા હોય ત્યારે તમે તમારું રાશન કાર્ડ લઈ અને એ એટીએમ એટલે કે મશીને જશો તો અમુક જ મિનિટની અંદર ત્યાં બારકોડ એટલે કે બાયોમેટ્રિક સ્કેન કરી અને રાશન કાર્ડ દ્વારા તમને તમારા હકનું અનાજ છે એ આપી દેવામાં આવશે. એટલે કે મશીનમાંથી જ તમારું અનાજ છે એ નીકળશે, તમારા હકનું અનાજ છે એ તમને મળવા પાત્ર રહેશે. તો ગુજરાત સરકાર દ્વારા જે અનાજ મળે છે અને કેન્દ્ર સરકાર દ્વારા બંને જે અનાજ મળે છે એ તમારા રાશન કાર્ડ ઉપર તમે અનાજ છે એ મેળવી શકો છો. એટીએમમાંથી આ રાશન કાર્ડ તમે મેળવી શકો છો, એટલે કે અન્નપૂર્તિ મશીનમાંથી તમને અનાજ છે એ મળવા પાત્ર રહેશે. હાલમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે એ મિત્રો ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર શરૂ કરવામાં આવ્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટ છે એ હાલ મિત્રો સક્સેસ જશે ત્યાર પછી ગુજરાતના દરેક જિલ્લાની અંદર આવું અન્નપૂર્તિ મશીન છે એ શરૂ કરવામાં આવશે. એના આધાર બેઝ ઉપર ગુજરાતના રાશન કાર્ડ ધારકો છે એ પોતાના હકનું રાશન ગમે ત્યારે એટલે કે 24 કલાકમાં ગમે ત્યારે મેળવી શકે છે. રાશન કાર્ડ દ્વારા રાશન કાર્ડ ધારકોને આના થકી મોટો ફાયદો થશે. પોતાના હકનું રાશન છે એ ગમે ત્યારે તમે મેળવી શકો છો. દુકાનદાર છે એ પણ ગેરરીતિ કરી શકશે નહીં. તો ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને અન્નપૂર્તિ મશીનને લઈને મોટી ભેટ મળી છે. મિત્રો ત્યાર પછી લોક ઉપયોગી સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ મિત્રો રાશન કાર્ડની અંદર KYC કરવાની તારીખ છે એ વધારવામાં આવી છે, એટલે કે હવે છેલ્લી તારીખ છે એ મિત્રો 31 માર્ચ 2025 કરવામાં આવી છે. મિત્રો હજુ સુધી તમે રાશન કાર્ડનું KYC નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી લેજો, કેમ કે રાશન કાર્ડની અંદર KYC કરાવવું ફરજિયાત છે. ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. 2026થી 8મો પગાર પંચ છે એ લાગુ કરવામાં આવશે. 8મો પગાર પંચ લાગુ થશે ત્યાર પછી સરકારી કર્મચારીઓના પગારની અંદર અધત વધારો છે જોવા મળે. ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્યની અંદર 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા છે એ મિત્રો ખાલી પડેલી છે. ત્યારે મિત્રો એક જ મહિનાની અંદર નિમણૂક પત્રો છે એ પણ આપી દેવામાં આવશે અને આ ભરતીની પ્રક્રિયા છે એ પૂર્ણ કરી દેવામાં આવશે એવી શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ છે એ પણ હાલ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 14 જૂન 2025 સુધી તમે ફ્રીમાં આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી શકો છો. તમારી પાસે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે, આધાર કાર્ડની અંદર તમે નામની અંદર સુધારો કરવા માગો છો તો સરનામાની અંદર સુધારો કરવા માગો છો તો હાલ ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને તમે ફ્રીમાં આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી શકો છો.
ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો પાસેથી 1 માર્ચ 2025થી ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ગુજરાતની અંદર હાલ મિત્રો 214 ખરીદ કેન્દ્રો છે. એ કેન્દ્ર ઉપરથી ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી છે એ રાજ્ય સરકાર કરશે. આપને જણાવી દઈએ કે હાલ મિત્રો ₹2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંનો ટેકાના ભાવ છે એ મિત્રો આ વર્ષે જાહેર કરવામાં આવ્યા છે. ભાવ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ પોતાના ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે એ હાલમાં નોંધણી છે એ પણ કરાવી શકે છે. હાલમાં નોંધણીની પ્રક્રિયા ચાલુ છે. 31 જાન્યુઆરી 2025 સુધી તમે ઓનલાઈન નોંધણી છે એ પણ કરાવી શકો છો. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં હાલ 33,863 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં નોંધણીની પ્રક્રિયા ચાલુ છે. આ દરેક ખેડૂતો ભાઈઓ માટે હાલ સૌથી મોટા સમાચાર કે તે ખેડૂત ભાઈઓ પોતાના ઘઉંની ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે. હાલમાં નોંધણીની પ્રક્રિયા ચાલુ છે. આ દરેક ખેડૂત ભાઈઓ છે એ પોતાના ઘઉંની ટેકાના ભાવે વેચાણ છે એ કરી શકે છે. તો તમારી પાસે પણ ઘઉં છે એટલે કે તમે ઘઉંનું વાવેતર કરેલું છે અને ઘઉંને ટેકાના ભાવે વેચાણ કરવા માગો છો તો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી દેજો. સરકાર છે માર્ચ 2025થી ઘઉંની ટેકાના ભાવે ખરીદી છે એ શરૂ કરશે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ મિત્રો મોબાઈલ ફોન રાખનાર લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર. ખાસ કરીને 2 સિમ કાર્ડનો ઉપયોગ કરે છે એ લોકો માટે સૌથી મોટા સમાચાર. કામના સમાચાર કે મિત્રો ટ્રાય દ્વારા નવો નિયમ છે જાહેર કરવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો કે બંને સિમ એક્ટિવ રાખવા માટે બંને સિમ કાર્ડમાં રિચાર્જ કરાવવું જરૂરી છે અને તમે રિચાર્જ નથી કરાવતા તો 90 દિવસ પછી તમે તમારો એ નંબર છે એ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. મિત્રો હાલ અત્યારે મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે. એ અંતર્ગત તમે સિમ કાર્ડની અંદર ₹20નું પ્રીપેડ બેલેન્સ રાખો છો તો કંપની એ ₹20 કાપી લેશે અને તમારી વેલિડિટી છે એ પણ 30 દિવસ સુધી વધારી દેશે અને ત્યાર પછી પણ 15 દિવસનો ગેપ્સ પીરિયડ છે એ તમારે રાખવાનો રહેશે અને માત્ર ₹20માં 4 મહિના સુધી તમારું સિમ કાર્ડ છે તમે એક્ટિવ રાખી શકો છો. તો મિત્રો ખાસ આપ સૌને જણાવી દઈએ કે સિમ કાર્ડ રિચાર્જ નથી તો હાલ તમે વાતચીત કરી શકતા નથી અને કોલ આવતા પણ બંધ થઈ જાય છે. તો અમુક સમય પછી એટલે કે 3 મહિના પછી તમારું સિમ કાર્ડ છે એ પણ નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. પરંતુ તમે એ સિમ કાર્ડની અંદર થોડુંક પ્રીપેડ બેલેન્સ રાખો છો તો માત્ર ₹20માં તમે 120 દિવસ એટલે કે હાલ 4 મહિનાના અને ત્યાર પછી 15 દિવસનો ગેપ્સ પીરિયડ છે એ એટલે કે હાલ મિત્રો સૌથી મોટા સમાચાર કે તમારું સિમ કાર્ડ છે એક્ટિવ તમે રાખી શકો છો. મોબાઈલ ફોન રાખનાર લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર. ટ્રાય દ્વારા નવો નિયમ છે એ પણ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી જનધન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જનધન ખાતા ધારકોને 10 ફાયદાઓ મળશે. મિત્રો તમારી પાસે જૂનું કોઈ પણ બેંક અકાઉન્ટ છે અને એ બેંક અકાઉન્ટને તમે જનધન ખાતાની અંદર કન્વર્ટ કરવા માંગો છો તો તમારે બેંક શાખાએ જવાનું છે અને રૂપે કાર્ડ માટેની અરજી કરવાની રહેશે અને ત્યાર પછી તમને ફોર્મ મળશે અને ફોર્મ તમે ભરી દેશો. ત્યાર પછી તમારું જૂનું ખાતું છે એ જનધન ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તમારી પાસે જનધન ખાતું છે તો તમને 10 ફાયદાઓ મળવા પાત્ર રહેશે. જો જનધન ખાતું નથી તો તમે નવું જનધન ખાતું ખોલાવી શકો છો અને તમારી પાસે જૂનું બીજું કોઈ પણ બેંક અકાઉન્ટ છે તો તમે એને જનધન ખાતાની અંદર ટ્રાન્સફર પણ કરાવી શકો છો. તો હવે આપને જણાવી દઈએ કે 10 ફાયદાઓ કયા છે જનધન ખાતાની અંદર મળવા પાત્ર રહેશે. તો મિત્રો 6 મહિના પછી ઓવરડ્રાફ્ટની સુવિધા છે તમને આપવામાં આવશે. ₹2 લાખ સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પણ તમને મળવા પાત્ર રહેશે. જનધન ખાતાની અંદર આપવામાં આવશે. ₹30,000 સુધીનું લાઈફ કવર છે એ પણ જનધન ખાતાની અંદર આપવામાં આવશે. જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર આ લાઈફ કવર છે એ ઉપલબ્ધ થાય છે. ત્યાર પછી ડિપોઝિટ રકમ ઉપર તમને વ્યાજ છે એ પણ સારું એવું જનધન ખાતાની અંદર આપવામાં આવશે.
ત્યાર પછી એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગની સુવિધા છે એ પણ પ્રદાન કરવામાં આવશે. ત્યાર પછી જનધન ખાતાની અંદર રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું છે એ પણ તમને ખોલી આપવામાં આવશે, જેમના થકી તમે ખાતામાંથી સરળતાથી પૈસા છે ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો. ત્યાર પછી જનધન ખાતાની અંદર વીમા અને પેન્શનની પ્રોડક્ટ છે એ પણ તમને સહેલાઈથી મળી શકશે. ત્યાર પછી તમારી પાસે જનધન ખાતું છે તો તમે PM કિસાન યોજના અથવા તો શ્રમયોગી માનધન યોજના જેવી યોજનાની અંદર પેન્શન ખાતું છે એ પણ ખોલાવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો દેશભરની અંદર ગમે તે જનધન ખાતા દ્વારા પૈસા છે તમે સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો અને સરકારી યોજનાના ફાયદાના પૈસા છે એ પણ સીધા તમારા જનધન ખાતાની અંદર ટ્રાન્સફર છે એ કરી દેવામાં આવશે. આપ સૌ જાણો છો કે ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી છે એ પણ જનધન ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. વિપત્તિ પડે છે એટલે કે દેશની અંદર જ્યારે દુર્ઘટના બને છે અથવા તો કોઈ એવા ખરાબ સમય આવે છે, જેવી રીતે કોરોનાનો કાળ આવ્યો હતો ત્યારે સરકાર દ્વારા જનધન ખાતાની અંદર રૂપિયા 500 મોકલવામાં આવ્યા હતા. તો મિત્રો જનધન ખાતાની અંદર સરકાર દ્વારા ઘણા બધા લાભો અને ફાયદાઓ છે એ ફાયદાઓ આવનારા અવારનવાર આપવામાં આવતા હોય છે. તો તમે વહેલી તકે હજુ સુધી જનધન ખાતું નથી ખોલાવ્યું તો હાલ જનધન ખાતું છે એ તમે ખોલાવી દેજો. તમારી પાસે જનધન ખાતું ઓલરેડી છે તો પણ તમે એને એક્ટિવ મોડની અંદર લાવી દેજો, એટલે કે સક્રિય કરી દેજો, કેમ કે જનધન ખાતાની અંદર સરકાર અવારનવાર નવી જાહેરાતો છે એ કરતી રહેતી હોય છે. ત્યાર પછી મિત્રો આગળ સમાચારની અંદર વાત કરીએ તો જમીન વિહોણા ખેત મજૂરો છે એમને રૂપિયા 10,000ની સહાય છે એ મળશે. ખાસ મિત્રો ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે. દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ રાજ્ય સરકાર જમીન વિહોણા જે ખેડૂતો છે એમને વાર્ષિક રૂપિયા 10,000 રૂપિયાની સહાય છે આપશે. અને મિત્રો આ સહાય છે એ પણ છત્તીસગઢના જે ખેત મજૂરો છે એમને મળશે અને ત્યાંના CM જે વિષ્ણુદેવ સાઈ છે એમને અત્યારે હાલ જાહેરાત કરી છે. અને મિત્રો આપ સૌને જણાવી દઈએ કે છત્તીસગઢની અંદર ભાજપની જે સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો છત્તીસગઢના જે ખેત મજૂરો છે એમને 10,000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે. તો મિત્રો ગુજરાતમાં પણ ખેત મજૂરો છે એમને પણ વાર્ષિક 10,000 રૂપિયાની સહાય શા માટે આપવામાં ન આવે? તો હાલ મિત્રો ગુજરાતની અંદર પણ ભાજપ સરકાર દ્વારા જે ખેત મજૂરો છે એમને 10,000ની સહાયનો લાભ જોઈએ કે ના મળવો જોઈએ, ખાસ નીચે તમે મને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને છત્તીસગઢના જે ખેડૂતો છે એટલે કે ખેત મજૂરો છે એમને હવે વાર્ષિક 10,000 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. તો ગુજરાતમાં પણ આવનારા દિવસોની અંદર પંચાયતની અને નગરપાલિકાઓની ચૂંટણી આવી રહેલી છે, તો ચૂંટણી ટાણે મુદ્દો છે એ પણ ઉઠાવવામાં આવે તો ત્યાર પછી જ મોટી ચૂંટણી આવવાની હોય એની અંદર સરકાર દ્વારા આવી યોજનાઓ શરૂ કરવામાં આવી શકે છે. જે ખેડૂતો જાગૃત બને તો હાલ સરકાર સુધી આ માહિતી પહોંચાડવામાં આવે તો આવી યોજના છે એ છત્તીસગઢમાં શરૂ છે એવી ગુજરાતમાં પણ શરૂ થઈ શકે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો વિદ્યાર્થીઓ માટે બે મોટા સમાચાર કે મિત્રો આવનારા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી રહી છે. ત્યારે હાલ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ સારથી પોર્ટલ છે એ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પરથી વિદ્યાર્થી અને વાલીઓ છે અભ્યાસને લગતી મૂંઝવણ છે એ પણ દૂર કરી શકે છે. અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વોટ્સઅપ હેલ્પલાઇન નંબર છે એ પણ હાલ જાહેર કરવામાં આવ્યો છે. એમાં પણ વિદ્યાર્થીઓને વાલીઓ પોતાનું સોલ્યુશન છે મેળવી શકે છે. અહીંયા ખાસ કરીને મિત્રો જે નંબર આપવામાં આવ્યો છે 9909922648 વોટ્સઅપ નંબર છે એ વિદ્યાર્થીઓને અને વાલીઓને જેટલી પણ મૂંઝવણ હોય એ મૂંઝવણ તમે આ નંબર ઉપર મોકલી શકો છો, મેસેજ કરી શકો છો, ત્યાંથી તમને મદદ કરવામાં આવશે. તો ખાસ કરીને આવનારા દિવસોની અંદર બોર્ડની પરીક્ષા આવી રહી છે જેની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણ ન થાય એટલા માટે શિક્ષણ બોર્ડ એક્ટિવ બન્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓને
લાભ આપતું એક કાર્ડ એટલે કે અપાર કાર્ડ. આ ખાસ કાર્ડ છે દરેક વિદ્યાર્થીઓને કાઢી લેવું જોઈએ અને વિદ્યાર્થી હશે એમને પણ માહિતી હશે કે જે અપાર કાર્ડની અંદર જે દરેક વિદ્યાર્થીઓની માહિતી હશે એટલે કે વિદ્યાર્થીઓના જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ દરેક ડોક્યુમેન્ટ એમાં જોડવામાં આવશે. ખાસ કરીને એની શૈક્ષણિક કારકિર્દી છે એને લગતા દરેક ડોક્યુમેન્ટો છે એમને જોડવામાં આવશે અને એક એવું કાર્ડ છે આધાર કાર્ડની જેમ જ કામ કરે છે. જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે તમે આ કાર્ડ આપી અને ઘણા બધા કામો છે એ કરાવી શકો છો. આ કાર્ડ છે એ મિત્રો હાઈ સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવશે. ખાસ આપને જણાવી દઈએ કે હજુ સુધી તમે અપાર કાર્ડ નથી કઢાવ્યું, તમારા ઘરની અંદર તમારા ફેમિલીમાં કોઈ વિદ્યાર્થી છે તો વહેલી તકે અપાર કાર્ડ છે એ કઢાવી લેજો. આવનારા દિવસોની અંદર અપાર કાર્ડનો ખૂબ જ ઉપયોગ થવાનો છે. ત્યાર પછી ગુજરાતના લોકો જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ બજેટ ફેબ્રુઆરી મહિનામાં રજૂ થવાનું છે. તો મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર છે એ શરૂ થશે અને 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે એ ગુજરાતનું બજેટ રજૂ કરશે. ખાસ કરીને મધ્ય વર્ગના લોકોની આના ઉપર નજર હોય છે. મિત્રો વર્ષ 2025નું બજેટ છે પણ 20 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવશે. પહેલાં આ બજેટ છે માર્ચ મહિનામાં રજૂ થતું હતું, ત્યાર પછી લોકડાઉનની અંદર સમયગાળો હતો એમાં હાલ ચેન્જીસ થયા છે. હવે 20 ફેબ્રુઆરી 2025ના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે એ ગુજરાતનું બજેટ છે એ રજૂ કરશે. ત્યાર પછી મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ કેન્દ્ર સરકારનું બજેટ છે એ પણ કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરશે અને આ બજેટની અંદર ખેડૂતો આશા રાખીને બેઠા છે કે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે હપ્તો વધારવામાં આવશે અને હવે ખેડૂતોને 10,000 રૂપિયા આપવામાં આવશે અને જે ટેક્સની અંદર સ્લેબ છે એ સ્લેબની અંદર પણ રાહત આપવામાં આવશે. 7 લાખ સુધી ટેક્સ માફ છે પરંતુ હવે આવક મર્યાદા છે 10 લાખ રૂપિયા સુધી ટેક્સ માફ કરવામાં આવશે એવી હાલ ચર્ચા પણ ચાલી રહેલી છે. ખાસ કરીને મિત્રો મધ્ય વર્ગના લોકો છે, ખેડૂતો છે એમને મોટો ફાયદો થશે. કેન્દ્ર સરકાર છે 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટ રજૂ કરશે અને ગુજરાત સરકાર પણ 20 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટ રજૂ કરશે અને આ બજેટની અંદર નવી યોજનાઓ છે બહાર પાડવામાં આવશે. જૂની યોજનાઓ છે એમાં પણ પૈસા રૂપી બજેટ છે એ ફાળવવામાં આવશે. એમની ઘણી બધી માહિતી છે હું તમને આ યોજના થકી એટલે કે નવી યોજના બહાર પડેલી હોય એમની માહિતી અને જૂની યોજનાની અંદર કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે એ કેટલા લોકોને લાભ મળશે એ માહિતી સાથેનો સંપૂર્ણ વિગત છે એટલે કે બજેટની સંપૂર્ણ વિગત છે એ તમને જણાવી દે. એટલા માટે ખાસ કરીને ચેનલ સાથે જોડાયા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સમાચારની અંદર આગળ વધીએ તો દિલ્હીની અંદર 70 સીટો માટે વિધાનસભાની ચૂંટણીની તારીખો છે જાહેર થઈ ગઈ છે. ત્યારે ત્યાં ચૂંટણીનો પ્રચાર છે જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક જાહેરાત કરતાં કહ્યું હતું કે દિલ્હીની અંદર ભાડૂત લોકો છે એમને પણ હવે મફત વીજળી અને મફત પાણીનો લાભ છે એમ આપવામાં આવશે. અત્યાર સુધી ભાડૂત લોકો છે એમને મફત વીજળી અને મફત પાણી આપવામાં આવતું નથી પરંતુ ત્યાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભાડૂત લોકો છે એમને પણ મફત વીજળી અને મફત પાણી છે આપવામાં આવશે. તો ખાસ કરીને પૂર્વચલ સમાજના જે લોકો છે એમને આ ફાયદો થશે. અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીની અંદર મફત વીજળી અને મફત પાણીની જાહેરાત છે એ પણ કરી દેવામાં આવી છે. ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેમની અંદર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ઉનાળુ પાકના વાવેતરને લઈને મોટી આગાહી. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ઉનાળુ પાકનું વાવેતર છે એ માર્ચ મહિનાથી કરી શકાય એવી શક્યતાઓ છે કેમ કે ફેબ્રુઆરી મહિનાની અંદર ગયા વર્ષની સરખામણીએ વધારે ઠંડી છે એ જોવા મળશે અને મિત્રો 20 જાન્યુઆરી પછી ખેડૂત ભાઈઓ છે એ ઉનાળુ પાકનું વાવેતર કરી
દેતા હોય છે, પરંતુ વધારે ઠંડી પડે તો પાકનો ઉગાવો છે એ પણ સારો આવતો નથી અને બિયારણ છે એ પણ નિષ્ફળ જતું હોય છે. ત્યારે ઉનાળુ પાકનું વાવેતર આ વખતે માર્ચ મહિનાથી થાય તેવી શક્યતાઓ રહેલી છે. જાન્યુઆરી મહિનાની અંદર માવઠું થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે અને ફેબ્રુઆરી મહિનાની અંદર ઠંડી પડવાની પણ તેમણે સંભાવના વ્યક્ત કરી છે. તો હાલ શિયાળો છે પણ લાંબો ચાલશે તેવું પણ હાલ અત્યારે એક માહિતી, એક આગાહી પ્રમાણે હાલ જાણવા મળી રહ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હાલ ફ્યુ સરચાર્જની અંદર થયો ઘટાડો. ખાસ કરીને જાન્યુઆરી મહિનાની અંદર ખેડૂતોને વીજળી બિલ છે ઓછું આવ્યું છે. ત્યારે તમારે વીજળી બિલ આ મહિને ઓછું આવ્યું કે ન આવ્યું એ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો DAP ખાતરના વિવાદ છે એ દિવસે ને દિવસે વકરી રહ્યા છે અને ગુજરાત સરકાર જણાવે છે કે નેનો યુરિયા હાલ સાથે નેનો DAP ખાતર ખરીદવું કે ન ખરીદવું એ ગુજરાતના ખેડૂતો ઉપર છે, એટલે કે ફરજિયાતપણે ખરીદવું જરૂરી નથી. પરંતુ ખાતરના જે વિક્રેતાઓ છે, લોકો છે, કહે છે કે હાલ એમને ઉપરથી આદેશ છે કે નેનો યુરિયા અને નેનો DAP ખાતર છે ફરજિયાતપણે આપવું. એટલે કે 3 થેલી તમને ખાતર ખરીદશો તો તેમના ઉપર 1 બોટલ છે એ તમારે ફરજિયાતપણે તમારે દવા સ્વરૂપે આપવામાં આવશે. આ નિર્ણયના કારણે ખેડૂતોની અંદર ભારે રોષ છે મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે નેનો DAP ખાતર અને નેનો DAP યુરિયા છે એ તમારે ખરીદવું છે કે ન ખરીદવું એ હવે તમારા ઉપર છે. ખાતરના જે વિક્રેતાઓ છે એમને ફરજિયાતપણે આપતા હોય તો એ નકારી શકો છો તમે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રમણીકભાઈ વામઝાએ આગાહી કરી છે ઉનાળો આવે ત્યાં સુધીમાં ગુજરાતની અંદર 3 માવઠાની આગાહી રહેલી છે, સંભાવના રહેલી છે મિત્રો. બાકી રહેલ પાકો, શિયાળુ પાકો અને આવનારા ઉનાળુ પાકના 3 માવઠા માટે તમે તૈયાર રહેજો, કેમ કે રમણીકભાઈ વામઝાએ આગાહી કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો નવી જુવારની અંદર ઓછી વેચાવલીને કારણે હાલ ભાવમાં 50 થી લઈને 100 રૂપિયાનો સુધારો થયો. જુવારના ભાવો છે પણ મિત્રો 915 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે ખાસ મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો ઝીરોની અંદર બજાર હવે તેજી અને મંદીના આધારે છે. રમઝાનની નિકાસ અને માંગ ઉપર રહેશે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને ઝીરોના ભાવ છે એવરેજ હાલમાં જોવા મળી રહ્યા છે 4200 રૂપિયાની સપાટીએ છે. ત્યાર પછી આગળ જોઈએ તો આ વર્ષે ગુજરાતમાં ઘઉંનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે. ઝીરોની અંદર વાવેતરમાં 15% ઘટાડો થયો છે. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ ગુજરાતમાં કપાસની બજાર છે એ એવરેજ જળવાઈ રહેલી છે. ઊંચા ભાવો છે પણ હાલ 1575 રૂપિયા આજે નોંધાયા છે. એવરેજ ભાવો છે કપાસની અંદર 1500 રૂપિયાની સપાટીએ હાલ જળવાઈ રહેલા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ચણાની બજારમાં ભાવમાં ઘટાડો છે એ થયો છે. હજુ પણ ભાવ ઘટે તેવી શક્યતાઓ રહેલી છે. 1130 રૂપિયા ચણાના ટેકાના ભાવ છે અત્યારે વર્ષ 2025ની અંદર જાહેર કરેલા છે. જો વધારે ભાવ ઘટે તો ચણાની બજારમાં તો તમે હાલ 1130 રૂપિયા ટેકાના ભાવે ચણાનું વેચાણ કરી અને મેળવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ લાલ અને સફેદ ડુંગળીના ભાવ છે એ ઘટ્યા છે. 450 રૂપિયાની સપાટીએ એવરેજ ભાવ છે અત્યારે જોવા મળી રહ્યા છે. સારી ડુંગળીના ભાવ છે ખેડૂતોને મળી રહ્યા છે. ખરાબ ક્વોલિટીની ડુંગળી હોય તો એ 300 થી લઈને હાલ 380 રૂપિયાની સપાટીએ ખેડૂતોને ડુંગળીના ભાવ છે એ મળી રહ્યા છે. સફેદ ડુંગળીના ભાવ થોડાક વધારે ઘટ્યા છે. લાલ ડુંગળીના ભાવ છે એમાં સારી ક્વોલિટીના હોય તો ખેડૂતોને ભાવ પણ મળી રહ્યા છે. તો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયો બને એટલો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને આવી વધારે માહિતી માટે ખાસ કરીને માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.